પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે સિદ્ધપુર 4 રસ્તા પુલ નીચેથી હિંમતનગરના મેહુલ લક્ષ્મણભાઈ બજાણિયાને ઝડપી પાડ્યો છે। આરોપી પાસેથી 45,000ની રોકડ અને 50,000નું પલ્સર મોટરસાયકલ મળી કુલ 95,000નો મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપીને આગળની કાર્યવાહી માટે પાટણ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યો છે। આરોપીની પૂછપરછમાં પાટણ, અમદાવાદ ગ્રામ્ય તેમજ ગાંધીનગર, આણંદ અને વડોદરા શહેર જિલ્લામાં આચરેલી કુલ 6 ગરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો છે। તેણે શંખેશ્વર, માણસા, સાણંદ તેમજ વિસનગર, વિરમગામ, વડોદરા અને આણંદ માર્કેટયાર્ડમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી છે। પકડાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ ગાંધીનગર, હિંમતનગર, વિસનગર, હારીજ સહિતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ચોરીના 9 ગુનાઓ નોંધાયેલા છે। આ ચોરીમાં સામેલ ગેંગના અન્ય 4 સહ આરોપી અનિલ બજાણિયા, જીતુ બજાણિયા, શંકર બજાણિયા અને કરણ દેવી પૂજકને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।